છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાજપની સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। કોંગ્રેસના સુપડા સાફ થવાના ઇંધાણ। બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ નામાંકન પત્ર ભર્યું। રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ભાજપની વિજય સંકલન સભા યોજાઈ। ભાજપના ઉમેદવારે પોતાને મળી રહેલા જનસમર્થનને લઈ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારની ડીસા હાઈવે પર રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા અને પાલનપુર કલેક્ટર કચેરી સાથે સુધી વિશાળ રેલી યોજાઈ હતી। જે બાદ ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીએ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી જિલ્લામાં તેમને મળી રહેલ પ્રચંડ જનસમર્થનને લઈ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પાલનપુરના ડીસા હાઈવે પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપની ભવ્ય વિજય સંકલ્પ સભા યોજાઈ હતી। સભામાં બનાસકાંઠાના તમામ જ્ઞાતિઓના મતદારો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આમ ઠસોઠસ ભરેલી સભા જોતા બનાસકાંઠામાંથી કોંગ્રેસના સુપડા સાફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। સભામાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા બેઠક પર ભાજપના કમળરૂપી ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું હતું। તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ ભાજપને મળી રહેલ પ્રચંડ જનસમર્થનને લઈ ગુજરાતની તમામ 26 અને રાજસ્થાનની તમામ 25 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ સભામાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, માજી રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। સભા પૂર્ણ થયા બાદ વિજય સંકલ્પ સભા યોજાઈ હતી। જે રેલી એરોમા સર્કલ નજીક આવી પહોંચતા સમર્થકો દ્વારા જેસીબીમાંથી ફૂલોની વર્ષા કરી રેખાબેનનું સ્વાગત કરવામાં આવ્યું। રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં ડોક્ટર રેખાબેન ચૌધરીએ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલ સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકસભાની ચૂંટણીમાં દેશોમાં બે પ્રકારના લોકો મત માંગે છે, જેમાં આખા દેશમાં કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડી અને મત માંગે છે, રોઈને માંગે છે, જ્યારે બીજી બાજુ ભાજપના ઉમેદવાર જેને કરોડો લોકોમાં આંસુ લૂછ્યા છે તેવા નરેન્દ્રભાઈ મોદી માટે મત માંગે છે અને બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ આંસુ લૂછે તેના માટે મથી રહ્યા છે। પાલનપુરના ડીસા હાઈવે પર યોજાયેલ ભાજપના વિજય સંકલ્પ સભામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના દાદા અને બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ ગલબા કાકા સાથે કામ કરનાર જિલ્લાના દલિત સમાજના આગેવાનોએ ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી ઉમેદવારી પત્ર ભરતી વખતે ડિપોઝિટ પેટે ભરવા માટે 25,000 રૂપિયા ભેટ આપી છે। પાલનપુરના જોડા નારાપાટિયાથી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની વિજય સંકલ્પ રેલી નીકળી હતી। જે રેલી પાલનપુરના એરોમા સર્કલ પાસે આવી પહોંચતા તેમના સમર્થકો દ્વારા 5 જેટલા જેસીબીમાં સવાર થઈ ભાજપના ઉમેદવાર સહિત આગેવાનો પર ફૂલોની વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હીરારામ સેન, સત્યના શિખર ન્યૂઝ, પાલનપુર।